નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રોટરેક્ટ ક્લબ ઓફ ડીસા દ્વારા સાઈબાબા મંદિર આગળ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું। ડીસા ખાતે રક્તદાન એ મહાદાન છે, જેનાથી અનેક લોકોની જિંદગી બચાવી લેવાય છે। ત્યારે આજરોજ ડીસા સાઈબાબા મંદિર આગળ 14/9/2025ના રોજ વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રોટરેક્ટ મેમ્બર્સ તેમજ સિલ્વર સ્ટાર ફાઉન્ડેશનના સુભાષભાઈ ટાંક સહિત શહેરના સજાગ અને માનવતા ભાવથી ભરેલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું। સાથે ડીસા શહેરના સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિગણ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપી રક્તદાન કર્યું હતું। જમા થયેલ રક્ત ભણસાળી હોસ્પિટલ ખાતે આપવામાં આવ્યું હતું, જ્યાં જરૂરિયાતમંદ લોકોને ઇમરજન્સીમાં કામ આવી શકે। રોટરેક્ટ ક્લબ દ્વારા રક્તદાન કરેલ રક્તદાતાઓને હાર્દિક આભાર વ્યક્ત કરાયો હતો। રક્તદાતાનો માનવ જીવન બચાવવાની મહાન સેવા કરી હતી। આવો એક સાથે વધુ લોકોને પ્રેરણા આપી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી અને નિર્ધાર વ્યક્ત કર્યો હતો। રક્તદાન શિબિરને સફળ આયોજન રોટરેક્ટ ક્લબ મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું, જેના પ્રમુખ દેવડા દિનેશભાઈ તેમજ સચિન દિયા ઠક્કર, ગોવિંદ માલી અને પિંકી પંચાલ પ્રોજેક્ટ ચેરપર્સન તથા અન્ય રોટરેક્ટ ક્લબના મેમ્બર દ્વારા કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર।